અગાસુર, બકાસુર ને ધેનુ રાક્ષસ છેલ્લે પૂતનાનો વધ કર્યો અને આખા ગોકુળને સુરક્ષિત કર્યું. અને આ ભાષા તો કંસને શંકા પડી કે કંઈક ત્યાં તત્વ પ્રગટ થયું હતું. અને આ લીલા કરતા કરતા ભગવાને 11 વર્ષ અને 52 દાડા હળવાણે પગે ગૌ માતાની સેવા કરી, ગાયોને ચારી. ત્યાંથી ભગવાનનું નામ પડ્યું ગોપાલ. ગૌને પાલ, ગોપાલ. અને પછી અનેક જે આ બીજા ભગવાનનું ભજન કરતા એ ઋષિ મુનિઓ, સંતો, ભક્તો એ ગોપિકાઓનું રૂપ લઈને ત્યાં અવતરિત થયા. અને એ ગોપીઓના રૂપમાં પણ ભગવાને અવનવી કંઈક લીલા કરી. એમાં વસ્ત્રચરણ હીરા, તીન વસ્ત્ર લીલા કરી, નાગદમન લીલા કરી. અને છેલ્લે આજ ભાદરવી સુદ 11 જમુનાને તટે ભગવાન એ જમનાજીમાં ગોપિકાઓ ગ્વાલબાલોની સાથે સ્નાન કરવા ગયા હતા. અને એ પ્રસંગના ભાવન રૂપે અત્યારે આપણે આ પ્રસંગ ઉજવીએ કે ભગવાન પણ અત્યારે આપણી સાથે છે ને આપણે પણ બપોરે ભગવાનના જળથી લીલા રૂપી કરીને લીલાનું પ્રદર્શન અને એ ભાવ રૂપે અત્યારે પણ આપણે આ પ્રસંગ દરેક ગામડામાં ઉજવા ને પ્રસંગ ઉજવાનો એ આવા ભાવ ભર્યા પ્રસંગ ઉજવીએ તો ભગવાન પ્રત્યે આપણો ભાવ જાગે, ભગવાન પ્રત્યે આપણો લક્ષ્ય થાય. અને કંઈક સત્ય સમજવાનું આવે તો આપણું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. આ કહેવાનો કારણ તો એ કે આપણે સનાતન ધર્મની અંદર અનેક વિધિ વિધાન બતાવ્યા. નાની સત્યનારાયણ ભગવાનની કથાથી કરી, મોટા વાજપેયી હોય, મંદિર હોય, જપ હોય, તપ હોય, તીર્થ હોય, વ્રત હોય, વિકાસ હોય, અને કહીએ છે એ આખીમાં લક્ષ્ય આ ભૂલો ભક્તો જીવનમાં પરમાત્માનું સર્વ પ્રાપ્ત કરી શકે. અને એના માટેના દરેક પ્રયાસ કર્યા જાય. તીર્થ કરીએ, વ્રત કરીએ, મંદિર બનાવીએ, પ્રતિષ્ઠા કરાવીએ, હોમ હવન કરાવીએ. આ કરવા ખાતર નહીં પણ એનો મર્મ સમજી અને આ જીવ ઈશ્વરના શરણ પ્રાપ્ત થાય. જીવ છે એ જીવમાંથી શિવરૂપ પ્રાપ્ત થાય એના માટે જ આ પ્રયાસ. અને આમાં પણ કે તહેવાર ઉજવા ખાતર ઉજવીએ તો એક આનંદ છે, પણ કંઈક સત્ય પણ પ્રાપ્ત કરવું એ જ ખાસ સાચા તહેવારનું મહત્વ ગણાય. અને આમાં કંઈ નહીં કરીએ તો આ જીવને એક દાડો તો આ બધું છોડીને જોવાનું છે. જવાનું જ નહીં. નક્કી હા તમારે સારું છે. ભગવાન તારીખ નક્કી નથી કરી તમે હમણાં ઓરા બેઠા લગાડવા નક્કી ન હોય. જન્મની હાથે તારીખ ફિક્સ આપ્યો જ કોઈક રીતે કે આ ટાઈમે આપણે જવાનું છે તો માણસને કદી ચેત ના પડો. પણ ક્યારે આવે એ કોઈ નક્કી નથી. એટલે ઈશ્વરની કૃપા. એટલે આ જીવ થોડું સુખથી ચેનથી રહી શકે છે, જમી શકે છે, વ્યવહારિક કાર્ય કરે ના કાંઈ પડે. પણ એક નિશ્ચિત ખરું